પાલનપુર ખાણ ખનીજ વિભાગની કડક કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ. જિલ્લાનું સૌથી મોટું રેત ખનન કાંકરેજના અરણીવાડામાંથી ઝડપાયું. કાંકરેજના અરણીવાડા ગામની બનાસ નદીમાંથી 125 ડમ્પરો લગભગ ₹3.25 કરોડના મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી કરાઈ. હકીકત મુજબ કોઈ બનાસ નદીમાં ગાડીઓ રેતીમાં ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો અને પછી ખાણ ખનીજ વિભાગને બગાસું ખાતા પતાસું મળી હોય તેવા અનેક પ્રકારના સવાલ ઊભા થયા છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે આવેલ બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વ સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમે ઓચિંતી રેડ કરતા મોટી સંખ્યામાં ડમ્પરો પકડાયા અને પાલનપુર, મહેસાણા, પાટણ, ગાંધીનગરની ટીમો બનાવી તમામ ગાડીઓ રોકવામાં આવી અને રોયલ્ટી ભરેલ છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં કોઈ શંકાસ્પદ જણાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જોકે તમામ પ્રકારની હકીકત મુજબ કોઈ ગાડીઓ રેતીમાં ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો અને પછી ખાણ ખનીજ વિભાગને બગાસું ખાતા પતાસું મળ્યું તેવા અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે. એક તરફ અરણીવાડા ગામના લોકો તંત્રની કામગીરી ઉપર આક્ષેપ લગાવ્યા કે ગત તારીખ 8/8/2023 જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી, કલેક્ટર પાલનપુર, મામલતદાર કાંકરેજને લેખિત રજૂઆત કરવામાં આવી, જેમાં હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને હવે રેતી ભરેલ ડમ્પરો નકળંગ ભગવાનના મંદિર પાસેથી પસાર થાય છે. ત્યારે દિવાલ તોડી નાખીને નુકસાન કર્યું છે, ત્યારે હવે જવાબદાર કોણ? જોકે ગૌચર જમીનમાંથી નદીમાં જવાનો રસ્તો એ કાયદેસર બંધાયેલ કે બિનકાયદેસર એ પણ એક સવાલ છે. જો કે આ અંગે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ અંગે તાલુકા વિકાસ અધિકારીની જવાબદારી આવે છે. ત્યારે હવે અરણીવાડાની બનાસ નદીમાં 125 ડમ્પરો લગભગ ₹3.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમે ઓચિંતી રેડ કરતા રેતી ખનન કરતા કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે. જેમાં ખાણ ખનીજ વિભાગના કમિશનર સુધીના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી તમામ ગાડીઓને સલામત જગ્યાએ ખસેડવામાં તજવીજ હાથ ધરાઈ છે. ત્યારે હવે લોકોના ટોળા એકઠા થયા અને જાણે મેળો ભરાયો હોય તેમ લાગી રહ્યું હતું. 8/2023 રોજ સિયોરી પોલીસ સ્ટેશન, ટીડીઓ, મામલતદાર, નાયબ કલેક્ટર અને કલેક્ટરને લેખિત તથા મૌખિક પણ જાણ કરેલી, પણ આજ દિવસ સુધી આની કોઈ પણ જાતની અમારી રજૂઆતો આ લોકોએ સાંભળેલ નથી અને આની કોઈ પણ જાતની કાર્યવાહી કરેલ નથી. રિપોર્ટર કરસનસિંહ સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, કાંકરેજ.